નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે લીલી હળદર આપણે ખાઈએ તો આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે એના વિશે વાત કરીશું। જો કે હવે ઠંડીની મોસમ છે મિત્રો, એટલે આપણે બજારની અંદર લીલી હળદર મળે જ છે, તો ચોક્કસપણે એનો આપણે ફાયદો લઈ લેવો જોઈએ, જેથી કરીને આપણા શરીરની અંદર નાની મોટી બીમારીઓ કદાચ થાય અથવા તો પ્રવેશી હોય તો એને આપણે ખૂબ સરળતાથી એને આપણે દૂર કરી શકીએ। તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મળતી રહેશે। બરાબર છે। હવે તો ચાલો હવે શરૂઆત કરીએ કે લીલી હળદર ખાવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે, કઈ બીમારીઓની અંદર એનો આપણે ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકીએ, જેથી કરીને આપણે અઢળક ફાયદા આપણને મળી શકે। તો સૌથી પહેલાં તો લીલી હળદરની જે પ્રકૃતિ છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો એ તીખી પણ છે, તુરી પણ છે, કડવી પણ છે મિત્રો, એટલે આપણે શરીરની પ્રકૃતિને અનુસાર એ કુદરતે એની અંદર ગુણ આપેલા જ છે। તીખી પણ છે, કડવી પણ છે, તુરી પણ છે, એટલે તમામે તમામ આપણે એનો ફાયદો મળી શકે। તો સૌથી પહેલાં તો આપણે આપણા શરીરની અંદર માની લો કે તમને ચામડી ઉપર કોઈક ને કોઈક અંશે એલર્જી થતી હોય, ખંજવાળ આવતી હોય ને ઝીણી ઝીણી ફૂલ્લીઓ થતી હોય, ચામડી બરાબર ફાટી જતી હોય, ચામડી લાલાશ પડી જતી હોય, ચામડી પર સોજો આવી જતો હોય, તો તમારે સમજી જવાનું કે મારા શરીરની અંદર લોહીની અંદર કોઈક ને કોઈક અંશે ઇન્ફેક્શન છે અથવા જે ઝેરી ટોક્સિન છે લોહીની અંદર બગાડ થઈ ચૂક્યો છે। તો રક્ત શુદ્ધિ કરવાનું કામ, મુખ્ય કામ આ હળદર છે મિત્રો। તે રક્તની અંદર જે ઝેરી તત્વ છે, ઝેરી ટોક્સિન હોય એ ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી દૂર થઈ જાય જો મિત્રો આપણે લીલી હળદરનું સેવન કરીએ તો રક્ત શુદ્ધિ થશે એટલે આપણે ચર્મરોગ સંબંધી સમસ્યામાંથી ઓટોમેટિક દૂર થઈ જશું। ખંજવાળ હોય, જે કંઈ ચર્મરોગની તમામ સમસ્યામાંથી તમે દૂર થઈ શકશો। એટલે એક જ ઉપયોગથી આપણે બંને ફાયદા થશે, એક તો રક્ત શુદ્ધિ થશે, બીજા નંબરે આપણે ચામડીના રોગોથી આપણે દૂર થઈ શકીશું। બરાબર છે। તો તમે સવારે અને સાંજે ભોજન સાથે પણ તમે લઈ શકો, અથવા તો એમ જ દિવસની અંદર પણ તમે એક બે કટકો તમે લીલી હળદરનું તમે સેવન કરી શકો। જો તમે એક બે કટકો એમ જ તમે ચાવીને ખાઓ એટલે તમારા ગળાની અંદર ઘણી વખત ખારશ જેવું લાગશે, તીખાશ પણ લાગશે, પણ એની કોઈ આડઅસર તમારે લેવાની નથી, કોઈ ચિંતા કરવાની પણ જરૂર નથી। બરાબર છે। અને બીજું કે માની લો કે આપણા શરીરની અંદર મચકોડ આવી જાય તો એની અંદર પણ રાહત આપે, સોજો આવી જાય, કફની અંદર પણ રાહત મળે, ઘણા અઢળક ફાયદાઓ છે મિત્રો। જો એના તમામે તમામ ફાયદાઓ વિશે જો આપણે વાત કરીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે। તો અને ખાસ કરીને આપણે જે અત્યારના સમયની અંદર જે ઇન્ફેક્શન કદાચ હોય, ઇન્ફેક્શનના લીધે આપણા શરીરની અંદર વાયરસ બીમારી આ પ્રવેશી જાય તો એની અંદર પણ રાહત આપણને મળી શકે। ડાયાબિટીસની કદાચ સમસ્યા હોય તો એની અંદર પણ તમને રાહત મળી શકે। તો ચોક્કસપણે આપણે શિયાળાના ઋતુની અંદર આ જે લીલી હળદર મળે છે મિત્રો, એનો આપણે લાભ ઉઠાવી લેવો જોઈએ। અને બીજું કે હવે શરૂઆત કરીએ કે આપણે ઘણા વખતથી જાણીએ પણ છે, જોઈએ પણ છે કે હાથી પગનો રોગ એ ઘણો દર્દનાક છે, ઘણી તકલીફ આપણને આપી શકે છે। તો એવા સંજોગોની અંદર પણ તમે લીલી હળદરનું જે સેવન કરો તો તમને ઘણો એવો ફાયદો તમને મળી શકે, પણ તમારે મિત્રો લાંબા સમય સુધી એનું સેવન કરતું રહેવું પડે। તો એની અંદર તમારે કરવાનું શું, લીલી હળદર તમે વાટી નાખો, બરાબર છે, સરખા ભાગે, અને ત્યારબાદ તમે દેશી ગોળ લઈ લો। માની લો કે તમે 100 ગ્રામ 200 ગ્રામ જે તે લીલી હળદર તમે વાટી એની અંદર તમે ગોળ પણ નાખી દો, દેશી શુદ્ધ ગોળ હોવો જોઈએ, એને મિક્સ કરી દો, અને તમારે ગૌમૂત્રની અંદર એ મિક્સ કરી અને તમે જો સેવન કરશો તો તમને જે હાથી પગાની જે સમસ્યા થાય છે મિત્રો, એની અંદર પણ તમને રાહત મળી શકશે। તો આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો। જો કે ખાસ અત્યારનો મોકો છે, સમય છે કે લીલી હળદર ખાવાથી આપણે કેટલા લાભ આપણને મળી શકે, બરાબર છે। અને તમને ચર્મરોગ સંબંધી કદાચ તકલીફ થતી હોય, તમે ઘણી એવી ટ્રીટમેન્ટો કરી ચૂક્યા હશો, છતાં પણ તમને ટૂંક સમય માટે રાહત મળતી હશે, 1-2 મહિના સુધી એમાંથી તમે છુટકારો મેળવી ચૂક્યા હશો, પણ ફરી જો ઇન્ફેક્શન વધી જતું હોય અને તમને તરત એનું એ જ પરિણામ જો તમને જોવા મળતું હોય તો એવા સંજોગોની અંદર તમારે લીલી હળદર વાટી દેવાની, એની અંદર ફટકડી મિક્સ કરી, બરાબર, કમ્પ્લીટ એને મિક્સ કરી દો, અને ત્યારબાદ તમને આ જે ચામડી સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ચર્મરોગ, જે જગ્યા પર તમને કદાચ સમસ્યા થતી હોય એ જગ્યા પર જો તમે લગાવશો એટલે તમને 100% ચર્મરોગમાંથી તમે છુટકારો મેળવી શકશો।
અને બીજું કે ગળા સંબંધી કદાચ તમને તકલીફ થતી હોય, તમારો અવાજ બેસી જતો હોય, ઘણી વખત આપણે શિયાળા ઋતુની અંદર આપણે ખાનપાનના લીધે કદાચ આપણે નાની અમથી ભૂલને કારણે આપણે અવાજ બેસી જતો હોય, ખાંસી થતી હોય, કફ થતો હોય, તો એવા સંજોગોની અંદર તમારે મધ સાથે લીલી હળદર મિક્સ કરીને તમે સેવન કરો તો તમારો કફ પણ દૂર થઈ જશે, પ્લસ તમારા ગળાની અંદર જે કાકડા આપણે ઘણી વખત આવી જાય છે એની અંદર પણ આપણને રાહત મળી શકે. તો લીલી હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે મિત્રો. અઢળક ફાયદો આપણને મળી શકે છે. અને લીવરના રોગોની અંદર, પાંડુ રોગની અંદર, શરીરની અંદર આંતરિક સોજો હોય અથવા તો બાહ્ય સોજો હોય એની અંદર પણ રાહત આપી શકે, ઇન્ફેક્શનથી પણ બચાવી શકે, લોહીનું શુદ્ધિકરણ પણ થઈ શકે અને ઘણા અઢળક એવા ગુણધર્મ પણ છે. એટલે આપણા શરીરને કોઈ પણ તમને કદાચ આડઅસર થાય એવી શક્યતા આપણા મનની અંદર રાખવી જ નહીં અને ખૂબ આપણે લાભ લઈ લેવો જોઈએ મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી અને એની સાથે ઘણા એવા ફાયદાઓ છે. ઘણી એવી બીમારીની અંદર આપણે ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. જો મિત્રો તમારે અવાજ બેસી જતો હોય, કફ જેવી સમસ્યા, કદાચ આપણે શ્વાસ નળીની અંદર કફ જમા થઈ જાય, ફેફસાની અંદર કફ જમા થઈ જાય, તો તમારે કરવાનું શું, લીલી હળદર લઈ લો, એને મધ સાથે મિક્સ કરી દો અને થોડું એને ગરમ પણ કરી શકો અથવા દૂધ સાથે પણ એને મિક્સ કરીને તમે પી શકો, તો પણ તમને જે કફની જે સમસ્યા છે એ ધીરે ધીરે કરીને છૂટી થઈ જશે. જો મિત્રો એ ગરમ પણ છે, તુરી પણ છે, કડવી પણ છે, એટલે તમામે તમામ આપણને ફાયદાઓ એ રાહત આપી શકે. જો મિત્રો આપણે શિયાળા ઋતુની અંદર એનું સેવન કરીએ તો, એટલે તમે સવારે સાંજ ભોજન સાથે પણ એનું સેવન કરી શકો તો ચોક્કસપણે તમને ફાયદો થશે અને ચોક્કસપણે એનો ઉપયોગ કરજો. ફાયદાઓ આપણે જરૂરથી લઈ લેવા જોઈએ મિત્રો. જો અત્યારનો મોકો છે, સમય છે, લીલી હળદર આપણને બજારની અંદર મળે છે અને એની સાથે ઘણી એવી બીમારીઓ છે એની અંદર પણ આપણે ઉપયોગ કરી શકીએ. જો મિત્રો તમને વધારે પડતી શરદી, ખાંસી, ઉધરસની સમસ્યા થતી હોય તો તમારે કરવાનું શું, જો તમે ચા પીતા હો, ચાની જગ્યાએ તમે લીલી હળદર નાખી અને એને ચા બનાવીને તમે પીઓ, એમાં ખાંડ કશું નાખવાનું નથી, અથવા તો તમે એની અંદર થોડું 1-2 પાન અજમાના પણ નાખી શકો, તો પણ તમને શરદી, ખાંસી, ઉધરસ ઘણા વખતે જો તમે પરેશાન થતા હો શિયાળા ઋતુની અંદર તો તમને રાહત મળી શકશે. અને ધીરે ધીરે કરીને આપણે ચર્મરોગ સંબંધી એટલે તમારી જે ચામડી છે એ પણ એની અંદર બદલાવ આવી જશે. એટલે અઢળક ફાયદાઓ છે તો ચોક્કસપણે એનો આપણે ફાયદો લઈ લેવો જોઈએ. અને મિત્રો ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, આ માહિતી તમને પસંદ હોય તો ચોક્કસપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ટિપ્સ, આયુર્વેદિકના નિયમો, આયુર્વેદિક ઔષધિઓ, જંગલી જડીબુટ્ટીઓ વિશે તમને માહિતીઓ મળતી રહેશે. જેથી કરીને અત્યારે હાલના સમયે આપણે કદાચ જરૂર પડે કે ના પડે, પણ આવનાર સમયની અંદર કદાચ આપણે આયુર્વેદ સાથે જોડાઈએ, આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી જો હોય તો આપણે શરીરને જે કંઈ અંશે કંઈ બીમારી થાય એને આપણે દૂર કરી શકીએ. જો કે અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે દરેક જે કંઈ હાઈફાઈ બીમારીઓ વધી રહી છે એના માટે દવાઓ પણ મળે છે, પણ મિત્રો એ ટૂંક સમયમાં આપણને રાહત પણ આપી શકે, પણ સમય જતાં ધીરે ધીરે કરીને આપણું શરીર નબળું થઈ જાય, કદાચ આડઅસર પણ બની શકે. તો બને ત્યાં સુધી આપણે સૌએ આયુર્વેદ સાથે જોડાઈએ અને જેટલું પણ આયુષ્ય છે આપણું શરીરને આપણે સુરક્ષિત, મજબૂત આપણે રાખી શકીએ. તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મળતી રહેશે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે લીલી હળદર અત્યારે આપણને મળે છે તો ચોક્કસપણે એનો ફાયદો આપણે ઉઠાવી લેવો જોઈએ. તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને જરૂરથી તમે એનું સેવન કરજો. સવાર, સાંજ, બપોર ગમે તે ટાઈમે તમે લીલી હળદર 1-2 કટકો પણ તમે ચાવીને ખાઈ શકો તો તમને આંતરિક જે કંઈ તકલીફ થતી હશે એની અંદર નાની મોટી બીમારી ઓટોમેટિક આપણા શરીરમાંથી ગાયબ થઈ જશે. એટલે ચોક્કસપણે એનો આપણે ફાયદો લઈ લેવો જોઈએ મિત્રો. તો મળીએ કોઈ બીજો વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.